હાય ફ્રેન્ડ્સ, ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવડી. હવે જો આજે આપણે ડોસની અંદર ટુ વે રિસ્ટ્રેન સ્લેબ જોઈશું. ગઈકાલના લેક્ચરમાં આપણે ટુ વે જોયો, પણ ટુ વે સિમ્પલી સપોર્ટેડ જોયો. સિમ્પલી સપોર્ટેડનો મતલબ હતો કે કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. સિમ્પલી સપોર્ટનો મતલબ એ નથી, આમાં પણ સિમ્પલી આવે રેસ્ટેન્ડમાં, પણ જ્યારે કોર્નર હેલ્ડ ડાઉન ન હોય એવા કેસ આપણે જોઈએ તો કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન. કોર્નર હેલ્ડ ડાઉનના જે ગઈકાલના આપણે લેક્ચરની વાત કરીએ તો એની અંદર કોર્નર્સ હેલ્ડ ડાઉન નહોતા. તો કોર્નર્સ હેલ્ડ ડાઉન ન હોય તો તમારે ખાલી જે આપણે વન વે સ્લેબ ડિઝાઇન કરતા હતા એ રીતે જ કરવાનો હતો. ખાલી મોમેન્ટ તમારે બે ડિરેક્શનની ગણવાની હતી, એમ વાય ને એમએક્સ ડિરેક્શનની ગણવાની હતી, અને તમારે સ્ટીલ બે ડિરેક્શનમાં મેઇન સ્ટીલ પ્રોવાઈડ કરવાનું હતું. એટલો જ ડિફરન્સ આપણો વન વે અને ટુ વેમાં હતો. બાકી કોઈ એક્સ્ટ્રા બીજું સ્ટીલ મૂકવાનું નહોતું. પણ જો હવે આપણે જો ટુ વે રિસ્ટ્રેન સ્લેબની વાત કરીએ, રિસ્ટ્રેનનો મતલબ છે એના કોર્નર હેલ્ડ ડાઉન કરેલા હોય, એટલે કે જેના ચારે ચાર કોર્નર છે પકડી રાખેલા હોય, કંઈ પણ ફિક્સ કરેલા હોય, કોઈ પણ રીતે એને ફિક્સિંગ કરેલું હોય તો એને કોર્નર હેલ્ડ ડાઉન કહેવાય. તો કોર્નર હેલ્ડ ડાઉનમાં આપણે ડિઝાઇનમાં શું ફરક પડશે? તો આપણે સ્ટીલ તો બંને સાઈડ મેઇન સ્ટીલ પ્રોવાઈડ કરવાનું છે, પણ તમારે કોર્નર ઉપર વધારાનું સ્ટીલ એટલે કે ટોર્સન સ્ટીલ પ્રોવાઈડ કરવું પડે. ટોર્સન સ્ટીલ એટલા માટે પ્રોવાઈડ કરવું પડે કારણ કે કોર્નર તમારા પકડેલા છે, કોર્નર પકડેલા છે, એને બેન્ડ થવું છે પણ થવા દેતું નથી, એટલે એની અંદર સ્ટ્રેસ પેદા થાય, ટોર્સન સ્ટ્રેસ પેદા થાય. એ ટોર્સન સ્ટ્રેસને લેવા માટે ટોર્સન સ્ટીલ પ્રોવાઈડ કરવું પડે. તો ટોર્સન સ્ટીલ 4 લેયરમાં પ્રોવાઈડ કરવું પડે. એક ઉપરના લેયરમાં અને ઉપરના લેયરમાં બે અને નીચેના લેયરમાં એ પ્રોવાઈડ કરવું પડે. ઉપર અને નીચે બે લેયરમાં, એટલે 4 લેયરમાં તમારે ટોર્સન લેયર સ્ટીલ ચારેય કોર્નર ઉપર પ્રોવાઈડ કરવું પડે. બીજું કે એની એ જ સ્ટ્રીપ છે, એટલે કે જે સ્લેબની બહારની જે ધાર છે એ જ સ્ટ્રીપ છે, એની અંદર એક્સ્ટ્રા સ્ટીલ મૂકવું પડે. તો આ બધું ક્યારે કરવું પડે? કે જ્યારે કોર્નર હેલ્ડ ડાઉન હોય તો. કારણ કે કોર્નર હેલ્ડ ડાઉન હશે તો એ ટ્વિસ્ટ થવાનો પ્રયત્ન કરશે પણ ટ્વિસ્ટિંગ નહીં થઈ શકે, કારણ કે બાંધેલા છે. બાંધેલા એટલે કે પકડેલા છે, ટ્વિસ્ટ નહીં થઈ શકે તો એની અંદર સ્ટ્રેસ પેદા થશે. તો એ સ્ટ્રેસને લેવા માટે એક્સ્ટ્રા સ્ટીલ તમારે પ્રોવાઈડ કરવું પડશે. તો આપણે આજે રિસ્ટ્રેન સ્લેબ એટલે કે જે કોર્નર એના હેલ્ડ ડાઉન કરેલા છે, જો આ કોર્નર હેલ્ડ ડાઉન કરેલા છે, એવી કન્ડિશનનો આપણે સ્લેબ જોઈશું, એને આપણે ટુ વે રિસ્ટ્રેન સ્લેબ કહીશું. હવે જુઓ, આપણે સપોર્ટ કન્ડિશન પ્રમાણે જે આપણે ગઈ વખતના લેક્ચરમાં એટલે ગઈકાલના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે સિમ્પલી સપોર્ટેડ કોર્નર્સ નોટ હેલ્ડ ડાઉન, જેનો આપણે એક્ઝામ્પલ કર્યો હતો ગઈકાલે કે કોર્નર્સ હેલ્ડ ડાઉન નથી એવું. પણ આજે આપણે આ જોઈશું રિસ્ટ્રેન સ્લેબ કોર્નર્સ હેલ્ડ ડાઉન. કોર્નર જ્યારે હેલ્ડ ડાઉન છે એટલે કે કોર્નરને બરાબર પકડી રાખેલા છે, ત્યારે તમારે કોર્નર હેલ્ડ ડાઉન હોય તો તમારે ટોર્સન સ્ટીલ પ્રોવાઈડ કરવું પડશે, એ જ સ્ટીલ પ્રોવાઈડ કરવું પડશે. તો હવે જુઓ, પહેલાં તો આપણે જોઈએ કે મોમેન્ટ કઈ રીતે ગણશું. તો મોમેન્ટ જે આપણે જે ટુ વે સ્લેબમાં ગઈકાલે જે ગણી હતી એ રીતે જ ગણવાની છે. mx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર, my ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વાય ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર. તો અહીંયા બંને જગ્યાએ એલએક્સ જ આવશે. એલએક્સ એ તમારું શોર્ટર સ્પાન છે. જો આ એલએક્સ છે અને મોટું સ્પાન હોય ને એલવાય કહેવાય. તો આ એલવાય સ્પાન છે, આ એલએક્સ સ્પાન છે, તો બંનેમાં એલએક્સ જ આવશે. તો એલએક્સ સ્ક્વેર આવશે. પણ જે આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ છે એ તમે ક્યાંથી લેશો? તો એ ટેબલ નંબર 26, પેજ નંબર 91, આઈએસ આપણો 456. આઈએસ 456ની અંદર ટેબલ નંબર 26 અને પેજ નંબર 91 ઉપર આખું ટેબલ આપેલું છે. એ ટેબલમાંથી એલવાય અપોન એલએક્સના રેશિયોના રિસ્પેક્ટમાં આપણી પાસે જે ડાયમેન્શન હશે, સ્લેબનું ડાયમેન્શન હશે, એ સ્લેબના ડાયમેન્શનનો એલવાય અપોન એલએક્સ રેશિયો કરીશું, અને એ એલવાય અપોન એલએક્સ રેશિયોના રિસ્પેક્ટમાં આપણે ફાઇન્ડ આઉટ કરીશું આલ્ફા એક્સ અને આલ્ફા વાય. હવે આલ્ફા એક્સ અને આલ્ફા વાય અલગ અલગ પ્રકારના સ્લેબ માટે અલગ અલગ આવશે. આમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, સીધું એક જ કોલમ છે, એક જ લાઇન છે, એમાં એલવાય અપોન એલએક્સની સામે તમે સીધું આલ્ફા એક્સ અને આલ્ફા વાય મળતું હતું. પણ આની અંદર કઈ ટાઈપનો સ્લેબ છે તમારે જોવો પડશે. જો સ્લેબના નંબર આપેલા છે, આપણને આઈએસએ બનાવીને આપેલા છે કે આ ટાઈપનો સ્લેબ હોય તો 1 કહેવાય, આ 1 ટાઈપનો છે, આ 2 ટાઈપનો છે, આ પણ 2 ટાઈપનો છે,
આ 3 ટાઈપના છે, આ 4 કોર્નરના છે 4 ટાઈપના છે, આ 5 ટાઈપનો છે 5th ટાઈપનો, અહીંયા 6 ટાઈપ છે, આ બંને 6 વાળા છે, આ 7 નંબર કહેવાય, આ ટાઈપના 7 નંબર કહેવાય, આને 8 નંબર વાળો કહેવાય ને આને 9 નંબર કહેવાય. તો આ શું છે એવું સમજાવું તમને. પહેલાં તો આપણે સમજી લો. જો 1 નંબરનો સ્લેબ છે શું છે કે ચારે બાજુથી કન્ટિન્યુઅસ છે. આ બાજુ સ્લેબ છે, આ બાજુ સ્લેબ છે, આ બાજુ સ્લેબ છે, ચારે બાજુ. તો ચારે ચાર સાઈડ જ્યારે કન્ટિન્યુઅસ હોય, બીજો સ્લેબ લાગેલો હોય, તો એને 1 ટાઈપ કહેતો. 1 ટાઈપને ચારે ચાર બાજુ એ કન્ટિન્યુઅસ છે. તો જ્યારે 4 બાજુ કન્ટિન્યુઅસ હશે તો એને આપણે કહીશું 1 નંબર. તો આપણો સ્લેબ આ 1 નંબર જે છે એ ચારે ચાર બાજુ કન્ટિન્યુઅસ છે. 2 નંબર છે તો એની એક શોર્ટર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે, જ્યારે 3 સાઈડો કન્ટિન્યુઅસ છે. જુઓ, આ કન્ટિન્યુઅસ, આ કન્ટિન્યુઅસ, આ કન્ટિન્યુઅસ. એમ આ જે સાઈડ છે એ શોર્ટર સાઈડ છે, શોર્ટર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે. તો એ 2 ટાઈપ છે. થર્ડ વન જોઈએ તો એમાં લોંગર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે અને 3 સાઈડો કન્ટિન્યુઅસ છે. 4th ટાઈપ જોઈએ તો 2 સાઈડ કન્ટિન્યુઅસ છે. જો આ અને આ કન્ટિન્યુઅસ છે, જ્યારે 2 આ સાઈડ ડિસકન્ટિન્યુઅસ. ડિસકન્ટિન્યુઅસ એક લોંગર અને એક શોર્ટર, એક શોર્ટર અને એક લોંગર જ્યારે ડિસકન્ટિન્યુઅસ હોય અને લોંગર ને શોર્ટર કન્ટિન્યુઅસ હોય ત્યારે 4 ટાઈપનો કહેવાય. 5 ટાઈપની અંદર જુઓ તો શોર્ટર સાઈડ, 2 શોર્ટર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે, લોંગર સાઈડ કન્ટિન્યુઅસ છે. 6 નંબરમાં જોઈએ તો 3 સાઈડ ડિસકન્ટિન્યુઅસ, 1 સાઈડ કન્ટિન્યુઅસ, પણ તમારી જે શોર્ટર સાઈડ છે કન્ટિન્યુઅસ છે, લોંગર સાઈડ ડિસકન્ટિન્યુઅસ અને એક શોર્ટર સાઈડ પણ ડિસકન્ટિન્યુઅસ. તો આમાં 3 સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે. 7 નંબર જોઈએ તો એમાં 3 સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે, એક કન્ટિન્યુઅસ છે. એટલે કે લોંગર સાઈડ કન્ટિન્યુઅસ. અહીંયા જુઓ, શોર્ટર સાઈડ કન્ટિન્યુઅસ હતી તો 6 આવ્યો, પણ 7માં લોંગર સાઈડ કન્ટિન્યુઅસ છે, શોર્ટર સાઈડ ડિસકન્ટિન્યુઅસ અને એક લોંગર સાઈડ ડિસકન્ટિન્યુઅસ. એટલે કે 3 સાઈડ ડિસકન્ટિન્યુઅસ અને એક કન્ટિન્યુઅસ. એ જ રીતે 8 નંબર જોઈએ તો 2 લોંગર સાઈડ ડિસકન્ટિન્યુઅસ. જો ડિસકન્ટિન્યુઅસ છે લોંગર સાઈડ અને શોર્ટર સાઈડ કન્ટિન્યુઅસ છે, શોર્ટર સાઈડ ડિસકન્ટિન્યુઅસ છે. જ્યારે 9 નંબર સિમ્પલી સપોર્ટેડ. 9 નંબરને સિમ્પલી કહેવાય કારણ કે ચારે એજ ડિસકન્ટિન્યુઅસ છે. હા, સિમ્પલી સપોર્ટેડ છે પણ કોર્નર્સ હેલ્ડ ડાઉન છે. કોર્નર હેલ્ડ ડાઉન, સિમ્પલી સપોર્ટેડ. તો એ 9 નંબરનો આવશે, એ સ્લેબ 9 નંબરનો આવશે. તો આ રીતે સ્લેબની કેટેગરી આપેલી છે, કેટેગરાઇઝ કરેલા છે. એ કેટેગરી પ્રમાણે તમને ટેબલની અંદર LY/LX રેશિયોની અગેન્સ્ટમાં આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ આપેલી છે. એ આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ તમારે લેવાની છે અને આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ અહીંયા મૂકી અને ડબલ્યુ તમે જે ગણ્યો હોય, પહેલાં લોડ ગણેલો હશે અને એના સ્પાન છે, LX સ્પાન છે, એનો સ્ક્વેર કરીશું એટલે બંને સાઈડની મોમેન્ટ મળશે અને બંને સાઈડની આપણે સ્ટીલ પ્રોવાઈડ કરીશું. તો ચલો આપણે આગળ ચાલીએ, એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ચલો, પહેલાં તો આ સમજી લો કે જો 4 સાઈડ આપણે કોર્નર જે છે હેલ્ડ ડાઉન હશે, જો આ કોર્નર છે હેલ્ડ ડાઉન કરેલા છે તો એની અંદર આ રીતે સ્ટીલ મૂકીશું. આ સ્ટીલ છે એને ટોર્સન સ્ટીલ કહેવાય. આ જે સ્ટીલ મૂકેલું છે એને ટોર્સન સ્ટીલ કહેવાય. આ ચારે ચાર કોર્નર ઉપર મૂકેલા સ્ટીલને ટોર્સન સ્ટીલ કહેવાય. તો ટોર્સન સ્ટીલ કેટલું પ્રોવાઈડ કરીશું કે જેટલું તમારું મેઇન AST આવે છે, મેઇન તમારું જેટલું AST આવે છે એના 0.75%, એટલે 0.75 ટાઈમ, એટલે 75%, એટલે 0.75 ટાઈમ ASTના 0.75 ટાઈમ આપણે આ ટોર્સન સ્ટીલ લઈશું. હવે ટોર્સન સ્ટીલની લેન્થ કેટલી લઈશું તો LX/5, જે તમારું સ્પાન છે શોર્ટર સ્પાન એના અપોન 5 અને શોર્ટર સ્પાન બંને બાજુ LX/5 એ તમે એક સ્ક્વેરિશ બનાવશો, સ્ક્વેર બનાવશો, એટલી લેન્થ લઈશું આ બારની. આ બાર અને ઊભા બાર એની લેન્થ લઈશું LX/5, આમ LX/5. તો આ લેન્થ લઈશું અને કઈ રીતે મૂકીશું તો આ ક્રોસ સેક્શન છે. ધીસ ઇઝ યોર પ્લાન, ધીસ ઇઝ યોર પ્લાન અને ધીસ ઇઝ યોર સેક્શન, મીન્સ ક્રોસ સેક્શન. ધીસ ઇઝ યોર ક્રોસ સેક્શન. નાઉ યુ લુક હિયર કે જો અહીંયા એક બાર આમ પછી આમ બાર આ રીતે આખી જાડી પડશે, નેટ બનશે. તો આ રીતે નેટિંગ થશે, આમ એક પછી આ રીતે જે ફૂટિંગમાં આપણે મૂકીએ છીએ એ રીતે, અને નીચેના લેયરમાં ઉપર અને નીચે બે, એટલે 4 લેયરમાં થયા. 4, 1, 2 આમ મૂકી દીધું ઉપર, પછી નીચે પણ
એક આ ડાયરેક્શનમાં, એક આ ડાયરેક્શનમાં. આ રીતે આપણે મૂકી દઈશું. તો એ જે છે આ રીતે આપણે પ્રોવાઈડ કરીશું, 4 કોર્નર ઉપર આ રીતે પ્રોવાઈડ કરીશું. તો આને કહેવાશે ટોર્સન સ્ટીલ. ટોર્સન સ્ટીલ. Torsion steel is required because all corners are held down. When corners are held down, then torsional moment will develop. So, corners are restrained, then torsional stress will develop. So, torsion steel for this torsion stress, we have to provide the extra steel on the corner. તો આપણે extra steel corner પર provide કરીશું. હવે જુઓ, એ પછી આપણી જે સ્લેબ છે એને અલગ અલગ સ્ટ્રીપમાં ડિવાઈડ કરીશું. આ બાજુને એજ સ્ટ્રીપ, આ એજ સ્ટ્રીપ, આ 4 એજ સ્ટ્રીપ બનશે. બોર્ડર, એજ સ્ટ્રીપ એટલે બોર્ડર. આ જે મેં કરેલી છે બોર્ડર, એ બોર્ડર એ એજ સ્ટ્રીપ છે અને વચ્ચે વધુ એને મિડલ સ્ટ્રીપ કહીશું. તો મિડલ સ્ટ્રીપનું આપણે સ્ટીલ ડિઝાઇન કરીશું. આપણે નોર્મલી કરીએ છીએ એના આપણે એજ સ્ટ્રીપમાં વધારાનું સ્ટીલ મૂકીશું અને કોર્નર ઉપર તમારું ટોર્સન સ્ટીલ મૂકીશું. આ રીતે કરીશું. હવે જો એ સ્ટ્રીપ કઈ રીતે આપણે એને ડિફાઇન કરીશું અથવા તો એને આપણે ડિટેક્ટ કરીશું. તો Ly/8 એની વિડ્થ થશે એ સ્ટ્રીપની Ly/8 અને આ સાઈડમાં આ ડાયરેક્શનમાં Lx/8. આ છે વિડ્થ Lx/8 અને આ વિડ્થ છે Ly/8. આ Ly/8, આ Ly/8, આ Lx/8 અને Lx/8. તો આખો રેક્ટેંગલ બનશે આ રીતે. જુઓ, તો અંદરનો જે ભાગ છે એ મિડલ સ્ટ્રીપ રહેશે અને આખી એજ સ્ટ્રીપ બનશે. તો એ સ્ટ્રીપનું ડાયમેન્શન આ રીતે લઈશું. આખું આ Ly છે તો આ 3/4 Ly રહેશે, કારણ કે L/8 માઇનસ કરી દો Ly માંથી તો 3/4 Ly રહેશે. આ તમારું Lx છે, Lx માંથી Lx/8 માઇનસ કરી દો એટલે 3/4 Lx રહેશે. મિડલ સ્ટ્રીપ રહેશે 3/4 Lx અને 3/4 Ly. તો આ રીતે મિડલ સ્ટ્રીપ બનાવી દઈશું અને આ સ્ટ્રીપની અંદર આપણું સ્ટીલ ડિઝાઇન કરીશું નવું વધારાનું. હવે જો આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો આપણો એક એક્ઝામ્પલ છે, સિમ્પલી સપોર્ટેડ છે. હા, કોર્નર્સ અહીંયા જુઓ 7 નંબર સિમ્પલી છે પણ કોર્નર્સ એર ડાઉન છે એટલે કે 9 નંબરનો આવશે. કયો આવશે? 9 નંબર. જો આપણે 9 નંબરનો જોયો તો સ્લેબ અહીંયા જુઓ, આ 9 નંબર, આ 9 નંબર હતો. આ 9 નંબર ચારે બાજુથી ડિસકન્ટિન્યુઅસ ઓલ 4 સાઇડ્સ, બધી સાઈડમાં ડિસકન્ટિન્યુઅસ છે. તો ડિસકન્ટિન્યુઅસ સ્લેબ છે પણ કોર્નર સેલ ડાઉન છે. કોર્નર કેવા હેલ ડાઉન? તો આ ચારે બાજુથી ડિસકન્ટિન્યુઅસ હશે એનો મતલબ એ સિમ્પલી છે. પણ અહીંયા જે કોર્નર છે હેલ ડાઉન કરેલા છે, એ કોર્નરને પકડી રાખેલા છે. કોર્નર હેલ ડાઉન કરેલા છે. તો કોર્નર હેલ ડાઉન છે, સિમ્પલી સપોર્ટેડ છે. ક્લિયર સ્પાન છે 3/3 મીટર. સપોર્ટ વિડ્થ છે 230 mm. 230 mm ની થીક વોલ છે. લાઈવ લોડ છે 2.5 kN/m². ફ્લોર ફિનિશ લોડ છે 1 kN/m². ન આપેલો હોય તો 1 આપણે લઈ લઈએ છીએ જનરલી, પણ આપેલો હોય તો એ લેવાનો છે. 0.8 હોય કે 1 હોય. 0.8 આપેલો હોય છે તો 1 આપેલો છે. M20 ની કોન્ક્રીટ, Fe415 સ્ટીલ. M20 ની કોન્ક્રીટ, Fe415 સ્ટીલ. અને ખાસ આ સ્ટાર, આ ખાસ આ જોવાનું છે કોર્નર હેલ ડાઉન હોય તો ડિઝાઇન તમારી સિમ્પલી આપણી જે 2 વે છે એમાં કોર્નર હેલ ડાઉનની ડિઝાઇન થાય, ટોર્સન સ્ટીલને એ બધું ડિઝાઇન થાય. હવે જુઓ, આગળ વધીએ. પહેલાં ઇફેક્ટિવ ડેપ્થ ગણીશું. ઇફેક્ટિવ ડેપ્થ માટે પહેલાં તો આપણે લાઈવ લોડ કેટલો છે આપણો લાઈવ લોડ છે 2.5 kN/m². લાઈવ લોડ છે આપણો 2.5 kN/m². kN/m². આ લાઈવ લોડ છે. હવે જુઓ, લાઈવ લોડ આપણો 3 kN/m² થી ઓછો છે. હા ભાઈ, ઓછો છે. બીજું આપણી પાસે શોર્ટર સ્પાન કેટલું છે? શોર્ટર સ્પાન, આપણું શોર્ટર સ્પાન છે એ 3 મીટરનું છે. તો ઇટ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 3 મીટર. આપણે લેસ ઓર ઇક્વલ ટુ 3 મીટર હોય, 3.5 મીટર, સોરી, અહીંયા 3.5 આવે. લેસ
or equal to 3.5 meter, then આ બંને કન્ડિશનો સેટિસ્ફાય થાય છે. કાલે આપણે ચર્ચા કરી હતી. તો બંને સેટિસ્ફાય થાય તો L/D રેશિયો ધેટ ઇઝ ઇક્વલ ટુ 35 ઇન્ટુ MF લેવાનું છે. આમાંથી એક પણ કન્ડિશનનો જો ભંગ થાય એટલે કે બ્રેક થાય, તમારી કન્ડિશન બ્રીચ થાય, તો તમારે 20 ઇન્ટુ MF લેવાનું છે. આ 20 ઇન્ટુ MF આવે કે 35 યાદ રાખજો, ધ્યાન રાખજો. જો અહીંયા તમારું જે લાઈવ લોડ છે 3 થી ઓછો હોય અને શોર્ટર સ્પાન છે એ 3.5 થી નાનું હોય એટલે બરાબર એનાથી ઓછું હોય, લેસ હોય, તો તમારે L/D રેશિયો 35 ઇન્ટુ MF લેવાનો છે. અને બીજી વસ્તુ કે તમારે જો 415 વાળું સ્ટીલ હોય 415 તો તમારે 0.8 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. એ ગઈ વખતે કાલે પણ આપણે ચર્ચા કરી હતી એ રીતે. હવે આપણે પહેલાં તો એઝ્યુમ કરીશું સ્ટીલ, કારણ કે આપણે MF જોઈતું હોય તો MF માટે શું કરવું પડે, તમારે સ્ટીલ એઝ્યુમ કરવું પડે. કારણ કે એઝ્યુમ આપણે કેટલું સ્ટીલ એઝ્યુમ કરીશું, કારણ કે 2 વે છે, આપણે 0.4% એઝ્યુમ કરીએ. 2 વેમાં 0.4. જો કઈ રીતે તમને આ MF કઈ રીતે મળશે, આપણે ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી, આ વખતે પણ કરી લઉં. જો અહીંયા તમારું પર્સન્ટેજ સ્ટીલ હશે, આ પર્સન્ટેજ સ્ટીલ હશે અહીંયા, બરાબર, અને આ એક્સિસ ઉપર MF હશે, આ એક્સિસ પર MF હશે, આ પર્સન્ટેજ સ્ટીલ હશે, અને જે સ્ટીલ છે એના અલગ અલગ ગ્રાફ હશે. 250 વાળું હોય એટલે FS ના રૂપમાં લખેલું હશે, તો આ 250 વાળું હોય કે 415 વાળું હોય કે 500 વાળું હોય, અલગ અલગ સ્ટીલ માટે ગ્રાફ અલગ અલગ હશે. જે પર્સન્ટેજ સ્ટીલ છે, ધારો કે આપણું 0.4% છે તો અહીં 0.4 આવે છે, ત્યાંથી ઉપર જઈશું અને આપણું જે આ ગ્રાફ જે ટચ થતો હોય, ધારો કે 415 વાળો, તો પછી અહીંથી લઈ લઈશું તો અહીંયા જે મળશે તમને, અહીંથી વર્ટિકલ જઈશું, વર્ટિકલ જઈને ગ્રાફને કટ કરીશું, અને ગ્રાફ કટ થાય ત્યાંથી આપણે હોરિઝોન્ટલ જઈશું અને હોરિઝોન્ટલ જઈને આપણે MF લઈ લઈશું. તો આ કેસની અંદર આપણને MF 1.3 નું મળશે. જો તમે આ જોશો આટલા 0.4% સ્ટીલ અને 415 વાળું સ્ટીલ હોય તો MF તમારું 1.3 આવશે. તો તમારું MF 1.3 આવશે. જોઈ લેજો તમે ગ્રાફમાં, જે આપણો ISમાં આપેલો ગ્રાફ છે એમાં જોઈ લેવાનો તો તમને ખ્યાલ આવશે. તો જુઓ હવે, તો આપણું જે MF છે, MF આપણને મળ્યો 1.3. હવે MF આપણો 1.3 છે તો એનો મતલબ L/D રેશિયો, L આપણી 3000ની, કારણ કે સ્પાન આપણું 3000નું છે. સ્પાન કેટલું છે? 3000. 3/3 મીટર છે ને, તો 3000/D that is equal to 35 into MF. MF એટલે 1.3 into 0.8. તો અહીંયા D મળી જશે. તો રિક્વાયર્ડ D મળશે તમને. આ ડિફ્લેક્શનનો ક્રાઇટેરિયા છે. તો ડિફ્લેક્શનના ક્રાઇટેરિયા પર પહેલાં આપણે ડેપ્થ નક્કી કરીએ છીએ, આપણે ડિસાઇડ કરીએ છીએ, અને પછી ફ્લેક્ચર માટે છેલ્લે આપણે જ્યારે આપણી પાસે લોડ આવી જાય, આપણી પાસે મોમેન્ટ આવી જાય, એટલે ફ્લેક્ચર માટેને ચેક કરીને જોઈશું કે ફ્લેક્ચર માટે ઓકે છે કે નહીં. તો પહેલાં તો આના પર આપણે D મૂકી દઈએ. તો D રિક્વાયર્ડ થશે 82.41 mm. એનો મતલબ પ્રોવાઈડ, મેં તમને કહ્યું હતું કે જો 100થી ઓછી આવે તો 100 લઈશું, 100થી 120 વચ્ચે આવે તો 120, અને 120થી ઉપર આવે તો 150. આપણે સ્લેબ્સ 100નો, 120નો અથવા તો 150નો બનાવીએ છીએ ડેપ્થમાં. તો જુઓ આ 100 આપણે લઈ લઈશું, પ્રોવાઈડ 100 mm. ડેપ્થ આપણે 100 mm લઈ લઈએ, ઇફેક્ટિવ ડેપ્થ. તો આપણી ઇફેક્ટિવ ડેપ્થ થશે 100 mm, અને આ જરૂરત પડશે કારણ કે ઇફેક્ટિવ ડેપ્થની ખૂબ જ જરૂર પડશે. અને ટોટલ ડેપ્થ થશે, ટોટલ ડેપ્થ D, કેપિટલ D. તો કેપિટલ D થશે, જો 8 mm નો ફાય 12 ગણીએ તો આપણે 10 mm નો 12 ગણીએ તો +5 +20 નું કવર, એટલે 125 એ તમારી કેપિટલ D થશે mm. એટલે કે આ કેપિટલ D તમારી, આ તમારી ઓવરઓલ ડેપ્થ અને આ તમારી ઇફેક્ટિવ ડેપ્થ. હવે જો આગળ વધીએ. હવે આપણે પહેલાં ઇફેક્ટિવ સ્પાન કરીશું. તો ઇફેક્ટિવ સ્પાન માટે આપણે બે ક્રાઇટેરિયા, સિમ્પલી સપોર્ટેડ માટે બે ક્રાઇટેરિયા.
જો ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ પહેલી. બીજું સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ, સપોર્ટનું સેન્ટર ટુ સેન્ટર. હવે જો આપણું ક્લિયર સ્પાન છે 3000નું અને ડેપ્થ આપણી 100, આપણી ઇફેક્ટિવ ડેપ્થ, અને સેન્ટર ટુ સેન્ટર સપોર્ટ કેટલો થશે 3000 પ્લસ 230નું 3000 પ્લસ 230ની વિડ્થ વાળો સપોર્ટ છે આપણો 230 એટલે 3230 આ થશે 3100 3100 320. તો આમાંથી કયો લઈશું આપણે ભાઈ? કાલે જ વાત થઈ હતી આપણે કે જે મિનિમમ હોય લેવાનું છે. એનો મતલબ તમારું સ્પાન L ઇઝ ઇક્વલ ટુ 3100 મિલીમીટર, એટલે કે L ઇઝ ઇક્વલ ટુ 3.1 મીટર. મીટરમાં કહીશું તો 3.1 મીટર. તો આ તમારું ઇફેક્ટિવ સ્પાન બની ગયો. LX ડિરેક્શનનું અને LY બંને સેમ જ આવશે કારણ કે ડાયમેન્શન સેમ છે. 3.1 મીટર અને 3.1 મીટર. ચલો, LX અને LY સ્પાન મળી ગયા આપને, ઇફેક્ટિવ સ્પાન મળી ગયું. હવે ઇફેક્ટિવ સ્પાન મળ્યા પછી લોડ કેલ્ક્યુલેશનમાં જઈશું. તો લોડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું? પહેલો તો આપણે આવશે ડેડ લોડ. ડેડ લોડ એટલે સ્લેબનો લોડ, મૃત લોડ. ડેડ સ્લેબનો લોડ. તો સ્લેબ કેટલો ડેપ્થ વાળો છે? સ્લેબની ડેપ્થ ઓવરઓલ ડેપ્થ 125. જો આપણે ડેપ્થ હમણાં જે ડિઝાઇન કરી આ રહી, આ D ઇઝ ઇક્વલ ટુ 125 એટલે 0.125 મીટરમાં. તો એની ડેપ્થ 0.125 હા, ડેપ્થ તમારી 0.125 ઇન્ટુ 25 ડેન્સિટી ઓફ કોન્ક્રીટ RCC, કોન્ક્રીટની RCC, કોન્ક્રીટની 24, કોન્ક્રીટની 24 ને RCCની 25. તો 25ની ડેન્સિટી લઈશું તો આ તમને આપશે 3.125 kN પર મીટર સ્ક્વેર. આ તમારો ડેડ લોડ આવ્યો. બીજો લઈશું લાઈવ લોડ, નહીં ફ્લોર ફિનિશ. લાઈવ લોડ લઈ લઈએ. લાઈવ લોડ કેટલો આપેલો છે આપણને? 2.5 એ આપણને આપેલો છે kN પર મીટર સ્ક્વેર. ફ્લોર ફિનિશ આપણને આપેલો છે, ફ્લોર ફિનિશ લોડ આપેલો છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 આપેલો છે. ન આપેલો તો 1 જ લઈ લેવાનું રહેશે કારણ કે જનરલી એ હોય છે. તો 1 kN પર મીટર સ્ક્વેર. તો ટોટલ તમારો લોડ થશે 6.625. તમારો ટોટલ લોડ થશે જો ટોટલ લોડ થશે 6.625 kN પર મીટર સ્ક્વેર. આને આપણે ફેક્ટર્ડ કરીશું એટલે કે ડિઝાઇન કરીશું. ડિઝાઇન કો ફેક્ટર્ડ કો ડિઝાઇન લોડ કો અથવા તો ફેક્ટર્ડ પણ કહેવાય. ફેક્ટર્ડ લોડ ડિઝાઇન કહો કે ફેક્ટર્ડ કહો તો 1.5 વડે મલ્ટીપ્લાય કરીશું. 1.5 ઇન્ટુ 6.625 that is equal to that comes to 9.94 kN per meter square. So this is your W. તો આ તમારું W બનશે એટલે કે UDL બનશે. UDL is equal to 9.94 kN per meter. કારણ કે 1 મીટરનો આપણે સ્લેબ લઈએ છીએ એટલે kN પર મીટર થઈ જશે. તો આ ઇમ્પોર્ટન્ટ W મળી ગયું. આગળ આપણને સ્પાન મળી ગયું. આ પણ ઇમ્પોર્ટન્ટ આપણું સ્પાન મળી ગયું. હવે આપણે આગળ વધીશું. મિડ સ્પાન મોમેન્ટ. મિડ સ્પાન મોમેન્ટ છે આપણા કોર્નર્સ હેલ્ડ ડાઉન છે. કોર્નર્સ આર હેલ્ડ ડાઉન. કોર્નર્સ હેલ્ડ ડાઉન કરેલા છે એટલે અને સિમ્પલી સપોર્ટેડ છે. તો કેસ નંબર 9 આવશે. કેસ નંબર 9. કેસ નંબર 9માં જોઈશું જે આપણે આગળ ચર્ચા કરી. ફરીવાર જોવું તો જોઈ લઈએ કે આ કેસ 9 નંબર આવશે. આપણો આ કેસ 9 નંબર આવશે. આ કેસ આવશે કારણ કે સિમ્પલી સપોર્ટેડ છે અને કોર્નર્સ હેલ્ડ ડાઉન છે. તો કેસ નંબર 9માં આપણે જોઈશું
LY upon LX રેશિયો કરીશું. આપણો LY upon LX રેશિયો 1 આવે, કારણ કે 3 મીટર છે, 3.1 3.1 જ છે, એટલે LY ને LX બંને સરખા છે, 3100 અને 3100 એટલે 1 આવે. તો LY upon LX રેશિયો 1 જોઈશું અને 9 નંબરનો કેસ જોઈશું ટેબલમાં, તો તમને આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ મળશે. આલ્ફા એક્સ અને આલ્ફા વાયની વેલ્યુ મળશે. આલ્ફા એક્સ તમને મળશે 0.056 અને આ પણ 0.056 મળશે. એટલે કે mx ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ગણીશું, mx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ w ઇન્ટુ lx સ્ક્વેર. આલ્ફા એક્સ 0.056, w તમારું w આપણે 9.94, w આપણે ડિઝાઇન કર્યું 9.94, આ રહ્યું w 9.94 અને lx છે તમારું 3.1, lx 3.1 નો સ્ક્વેર. તો આ તમને મોમેન્ટ આપશે એક્સ ડિરેક્શનની 5.35 kn મીટરની મોમેન્ટ આવશે, kn ઇન્ટુ મીટર. મોમેન્ટ વાય ડિરેક્શનની ગણીએ તો દેટ ઇઝ આલ્ફા વાય આવશે. આલ્ફા વાય પણ એ જ છે, 0.056, 9.94 એનું h અને 3.1 એનું સ્પાન છે, એનો સ્ક્વેર, એટલે એ જ આવશે 5.35 kn મીટર. બંને સાઈડ મોમેન્ટ સરખી આવશે, બંને બાજુ મોમેન્ટ સરખી આવશે. તો મોમેન્ટ આપણે શોધી કાઢી, મિડ સ્પાન મોમેન્ટ. હવે આપણે રેઇનફોર્સમેન્ટ ઇન મિડલ સ્ટ્રીપ, જે આપણે મિડલ સ્ટ્રીપ આપણે જે કીધી હતી એ જોઈ લઈએ. આ મિડલ સ્ટ્રીપ, તો આ મિડલ સ્ટ્રીપમાં પહેલા રેઇનફોર્સમેન્ટ ડિઝાઇન કરીશું, પછી એ સ્ટ્રીપના કરીશું અને પછી કોર્નરનું ટોર્સન કરીશું. તો મિડલ સ્ટ્રીપના રેઇનફોર્સમેન્ટ માટે રેઇનફોર્સમેન્ટ મિડલ સ્ટ્રીપ, તો એલોંગ પહેલા LX ડિરેક્શન જોઈએ, એલોંગ LX ડિરેક્શન. તો એમાં આપણે mu upon BD સ્ક્વેર રેશિયો અથવા તો ઓર પીટીની ફોર્મ્યુલા, પીટીની પેલી અંડરરૂટ વાળી ફોર્મ્યુલા તમારી પાસે, જો તમારી પાસે SP હોય તો આ અને SP ના હોય તો IS હોય તો આ IS ની ફોર્મ્યુલા છે અને આ SP ની છે. તો SP પ્રમાણે આપણે અત્યારે જોઈએ તો mu છે તમારી 5.35 ઇન્ટુ 10⁶ ન્યૂટન મિલીમીટરમાં. B છે તમારી 1000, હંમેશા સ્લેબ માટે B 1000 લેવાની છે અને D આપણે ડિઝાઇન કરી છે 100ની. તો આ તમને mu upon BD સ્ક્વેરનો રેશિયો મળશે. એ આ રેશિયો ઉપરથી તમને પર્સન્ટેજ સ્ટીલ મળશે. તો પર્સન્ટેજ સ્ટીલ આમાં 0.15% સ્ટીલ મળે છે. આપણે જ્યારે એસપીમાં જોઈએ તો 0.15%, અથવા તો તમે આ ફોર્મ્યુલાથી ગણશો તો 0.15% આવશે. હવે જુઓ, 0.15% સ્ટીલ હોય અને આપણે ASTમાં કન્વર્ટ કરવું પડે, તો AST ઇઝ ઇક્વલ ટુ 0.15 upon 100 ઇન્ટુ BD, 100 ઇન્ટુ BD. B તમારી 1000 અને D તમારી 100, એટલે આ સ્ટીલ તમારું થશે 150 mm સ્ક્વેર. તો 150 mm સ્ક્વેરને બારમાં કન્વર્ટ કરીએ તો 8 mm ના બાર આવશે. પ્રોવાઈડ 8 mm phi at 300 center to center, 300 center to center. જો કઈ રીતે આપણે સ્પેસિંગ કઈ રીતે પ્રોવાઈડ કરીશું, પહેલાં તો 150 mm સ્ક્વેર છે, બહુ સ્ટીલ નથી, એટલે 8 mm નો બાર પસંદ કરીએ. અને સ્પેસિંગ માટે મેં તમને ફોર્મ્યુલા આપી હતી ગઈ વખતે કે સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ π/4, 8 છે એટલે 8 નો સ્ક્વેર અપોન AST, આપણું જે AST છે 150 ઇન્ટુ 1000. આ કરશો એટલે તમને સ્પેસિંગ મળી જશે. તો આ સ્પેસિંગ આપણે એ રીતે કેલ્ક્યુલેટ કરી લીધું છે. તો 300 mm સ્ક્વેર, તો પ્રોવાઈડ કરીશું બાર 8 mm ના 300 સેન્ટર ટુ સેન્ટર. હવે એલોંગ LY ડિરેક્શન, જો LX ડિરેક્શનમાં તો આપણે પ્રોવાઈડ કરી દીધું. હવે એલોંગ LY ડિરેક્શન જોઈશું.
ચલો, એલોંગ LY ડિરેક્શનની અંદર ડી બદલાશે, બીજું કંઈ નહીં બદલાય. 100ની ડેપ્થ છે, એમાંથી એક બારનો આપણે માઇનસ કરવો પડશે. એક ડાયામીટર ઓફ બારનો એક ડાયામીટર માઇનસ કરો એટલે તમને ઇફેક્ટિવ ડેપ્થ મળે તો 92 mmની મળશે. એમાં પણ MU અપોન BD સ્ક્વેર રેશિયો કરીશું અથવા તો પીટીની ફોર્મ્યુલા તમે જાણો છો અંડરરૂટવાળી, એ કરીશું, ગમે તે બેમાંથી એક. તો જુઓ 5.35 × 10⁶ અપોન 1000 × 100 ના બદલે અહીંયા આવશે 92 સ્ક્વેર. એટલે અહીં તમારો રેશિયો આવશે 0.632 અને એના પ્રમાણે સ્ટીલ જોશો તો પર્સન્ટેજ આવશે તમારા 0.18% સ્ટીલ. તમારે 0.18% સ્ટીલ પ્રોવાઈડ કરવું પડશે. તો AST ઇઝ ઇક્વલ ટુ PT અપોન 100 × BD. PT 0.18 અપોન 100, B તમારી 1000 અને ડેપ્થ તમારી 92. તો AST આવી જશે. AST 165.6 આવશે. આ કેલ્ક્યુલેશન કરશો એટલે 165.6 mm² આવશે. તો પ્રોવાઈડ કરીશું, અહીંયા પણ આપણે 8 mm જ પ્રોવાઈડ કરીશું. 8 mm એટ 270 સેન્ટર ટુ સેન્ટર. પહેલામાં 300 લીધા હતા, અહીંયા થોડું સ્પેસિંગ ઓછું થશે. mm સેન્ટર ટુ સેન્ટર. તો આ તમારું પ્રોવાઈડ કરીશું 8 mm 270 સેન્ટર ટુ સેન્ટર. તો આ તમારું સ્ટીલ પ્રોવાઈડ થઈ ગયું. હવે આપણે રેઇનફોર્સમેન્ટ ઇન એ સ્ટ્રીપ. હવે એ સ્ટ્રીપમાં આપણે રેઇનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીશું અને પછી ટોર્સન. ચાલો આપણે રેઇનફોર્સમેન્ટ ઇન એ સ્ટ્રીપમાં રેઇનફોર્સમેન્ટ કઈ રીતે મૂકીશું એ આપણે ગણીએ. જો આપણે આપણે જે એ સ્ટ્રીપમાં છે એ મિનિમમ સ્ટીલ મૂકીએ છીએ. તો AST ઇન એજ સ્ટ્રીપ, એ સ્ટ્રીપની અંદર 0.12% આપણે મિનિમમ મૂકીએ. તો 0.12 અપોન 100 × BD. B તમારું 1000 અને D 125. એટલે કે આ AST બનશે તમારું 150 mm² સ્ટીલ તમારી એજ સ્ટ્રીપમાં જોઈશે. હવે આ એજ સ્ટ્રીપ કેટલી વિડ્થ આવશે? તો વિડ્થ ઓફ એ સ્ટ્રીપ એ સ્ટ્રીપની વિડ્થ મેં આગળ સમજાવ્યું હતું એમ આપણે LX/8 લેવાની છે. કેટલી? LX/8ની વિડ્થ લેવાની. તો LX આપણું જે છે LX/8 એટલે 388 મિલીમીટર આવશે. તો 388 મિલીમીટરની વિડ્થ આવશે તમારી સ્ટ્રીપની. હવે જો આપણે AST આજે આપણે કહીએ છીએ એ 1000 માટે છે, 1000 વિડ્થ માટે છે. તો આપણે AST ફોર 388 મીટર વિડ્થ, that is equal to 150 into 388 મિલીમીટર અપોન 1000. કારણ કે આપણે આ જે ગણ્યું 150 એ 1000 માટે ગણ્યું છે. તો 388 માટે આટલી આપણું AST જોઈશે. તો AST જોઈશે 58.2 મિલીમીટર સ્ક્વેર. હવે જો આપણે 8 mm બાર પસંદ કરેલો છે તો 8 mm નો એક બાર લો તો 50 mm² આસપાસ એનો એરિયા આવે. તો આમાં મિનિમમ તમારે 2 પ્રોવાઈડ કરવા પડશે, એક નહીં ચાલે. તો પ્રોવાઈડ 2 8 mm પ્રોવાઈડ 2 8 mm સ્ટીલ બાર ઇન એજ સ્ટ્રીપ. એ સ્ટ્રીપની અંદર 2 બાર પ્રોવાઈડ કરશું, 8 mm ના 2 બાર પ્રોવાઈડ કરીશું. 2 બાર આવશે 8 mm ના એ સ્ટ્રીપની અંદર. એટલે કે એ AST એનું બેઝ છે. AST થશે તમારું 100.53 mm² જેવું સ્ટીલ થાય. કારણ કે આપણે એક બાર ચાલે એવું નથી, કારણ કે એક બાર 50 નો થાય, અહીંયા 58 થાય છે. એટલે એનો મતલબ 2 બાર મિનિમમ મૂકવા પડશે.
હવે આપણે ટોર્સન સ્ટીલની વાત કરીએ તો ટોર્સન આપણે જે છે ઇન 4 લેયર પ્રોવાઈડ કરવાનું થશે. ઇન 4 લેયર્સ. જો 4 લેયરની અંદર કેટલું પ્રોવાઈડ કરવાનું, તો આપણે વાત કરી હતી કે 0.75% અથવા તો 3/4 ઓફ મેઇન સ્ટીલ. મેઇન સ્ટીલના 3/4 ટાઈમ, એટલે કે 3/4 ઇન્ટુ મેઇન સ્ટીલ આપણે કેટલું પ્રોવાઈડ કરેલું છે? મેઇન સ્ટીલ આપણે પ્રોવાઈડ કરેલું છે 186 mm². એટલે કે એનો મતલબ તમારે 139.5 mm² સ્ટીલ જોઈશે ટોર્સન તરીકે. હવે ટોર્સન સ્ટીલની લેન્થ કેટલી જોઈશે? ટોર્સનના 12 હશે એની લેન્થ. તો લેન્થ ઓફ ટોર્સન સ્ટીલ યાદ રાખજો. લેન્થ ઓફ ટોર્સન સ્ટીલ આપણે આગળ જ વાત થઈ હતી કે ટોર્સન સ્ટીલની લેન્થ છે એ LX/5 રાખીશું. LX/5. તો LX છે તમારું 3000/5, એટલે કે 600 mm એક બાર લઈશું લેન્થમાં. એવા 4 લેયરમાં પ્રોવાઈડ કરીશું. તો જો આ તમારું સ્ટીલ છે એ 1000 માટે છે, 1000 મિલીમીટર માટે, પણ 600 મિલીમીટર માટે કન્વર્ટ કરવું પડશે. તો AST for 600 mm વિડ્થ તમારી 600 છે. તો એનો મતલબ કે 139.5 ઇન્ટુ 600/1000. 1000 માટેનું છે એને 600માં કન્વર્ટ કરીશું. તો યુ વિલ ગેટ 83.5 mm². તો આપણે જો 8 mm નો એક બાર લઈએ તો 50 mm² જેવું આવે છે. તો 2 બાર દેવા પડશે. તો પ્રોવાઈડ 2 bars of 8 mm5. 8 mm5 ના 2 બાર લઈશું. ઇન 4 લેયર. કેટલા? 4 લેયરમાં 4 લેયર્સ. જો સમજાઈ દઉં, આ જે તમારું આ હશે તમારો સ્લેબ, એના કોર્નર ઉપર અહીંયા 4 લેયરમાં ઉપર 2, આમ 2 સોરી 2 બાર. અહીંયા 3 બતાવ્યું તમે, 3 નહીં, ફરી બતાવું. અહીંયા આ બાજુ આવી જાઓ, બતાવી દો. ચાલો, જો દેખાય છે ને તમને લોકોને બધાને? સમજાય છે આ જે કહું છું એ? જો આ જે 4 કોર્નર છે આપણા, એને ઉપર અને નીચે, ટોપ અને બોટમમાં 2 લેયરમાં 2 બાર પ્રોવાઈડ કરવાના છે. 1 2 1 2 1 2 1 2 આ અને આમ 2. તો આ રીતે 4 આવા 2 થયા અને બીજા નીચે બોટમમાં, એટલે આ 4 લેયર થશે. તો એની લેન્થ અહીંયા 600. લેન્થ કેટલી લઈશું? 600ની. દરેક બારની લેન્થ 600 600 600 600 600 600 બધા 600ની લેન્થવાળા એવા 2 આમ 2 આમ 4, નીચે બોટમમાં 2 ને 2 4, એટલે 4 આ, નીચે બોટમમાં 4 એ, 4 ને 4 8, 8 ચોક 32, 32 બાર 600 લેન્થના આવશે. તો આ રીતે આપણે લેયરમાં પ્રોવાઈડ કરી દઈશું. આ ટોર્સન સ્ટીલ છે, એટલે કે ટોર્સન જ્યારે આપણા કોર્નર હેલ્ડ ડાઉન કરેલા છે, કોર્નર પકડી રાખેલા છે, એટલે એમાં ટેન્શન સ્ટ્રેસ પ્રેશર થશે. એને રેઝિસ્ટ કરવા માટે આ રીતે બાર પ્રોવાઈડ કરીશું. અને જો આપણે સેક્શનમાં જોવું હોય તો ખાલી પ્લાનમાં બતાવું છું. સેક્શનમાં જોવું તો અહીંયા જુઓ, સેક્શનમાં કેવું આવશે? આ તમારો સ્લેબ, આ તમારો સપોર્ટ, આ સપોર્ટ. જો ઉપરના લેયરમાં આમ બાર અને આ ડોટવાળા દેખાય છે એ સામે. તો 4 લેયર થઈ ગયા. આ એક કોર્નર બતાવું છું. તો એની લેન્થ રાખીશું આપણે 600. આની 600 લેન્થ રાખીશું. ટોટલ ડેપ્થ છે આપણી સ્લેબની 125, કેપિટલ D. તો આ રીતે 4 લેયરમાં અને 4 એટલે કે 1 2 લેયર, 2 ને 2 4 લેયર. 4 લેયરમાં આ રીતે બાર દરેક કોર્નર પર પ્રોવાઈડ કરીશું. પ્લાનમાં જોઈએ તો આ
આ પ્લાન અને આ ક્રોસ સેક્શનમાં આ રીતે દેખાશે. ચલો હવે આપણે સ્કેચ દોરીએ. તો આપણે જે કામ કર્યું એનો સ્કેચ બનાવીએ. તો જુઓ, પહેલાં તો આપણે સ્લેબ, આપણો આ સ્લેબ, સપોર્ટ, આ સપોર્ટ, ચલો આ સપોર્ટ છે, આ સપોર્ટ 230 છે. સપોર્ટ વિડ્થ આપણી 230 છે, આપણને ખબર છે. આ જે સ્પાન છે તમારું 3000 છે, ક્લિયર સ્પાન, અને ઇફેક્ટિવ છે તમારું 3100 આટલા નું તમારું ઇફેક્ટિવ સ્પાન છે. જો આની અંદર બાર કઈ રીતે આવશે, તો જો બાર તમારા અહીંથી લઈ આમ બેન્ડ, ઓલ્ટરનેટ બેન્ડિંગ આવશે. આ તમારા બાર આવશે. જો આ જે છે તમારો બાર એ 8 mm 300 સેન્ટર ટુ સેન્ટર, અને આ જે તમારો ડોટ વાળો બાર દેખાય છે અહીંયા લખો તો અહીં લખી શકશો 8 mm 270 સેન્ટર ટુ સેન્ટર. આ એલોંગ તમારું LY ડિરેક્શન આવશે, અને આ એલોંગ LX ડિરેક્શન આવશે. આ LX ડિરેક્શન, આ LY ડિરેક્શનના બાર. તો આ રીતે બાર આવશે. હવે બારને બેન્ડ કઈ રીતે કરીશું, તો બેન્ડ કરવા માટે અહીંયા જે બેન્ડ છે એ આપણો LX/7 એ કરવો પડે. LX/7 એટલે કંઈથી, સપોર્ટના ફેસથી, એટલે LX/7 ગણીએ તો એ થશે તમારું 443 mm. અહીંયા પણ આપણું બેન્ટઅપ કરીશું 443 mm, આ બેન્ટઅપ કરીશું. તો આ રીતે તમારું બનશે. અને ઓવરઓલ ડેપ્થ છે આપણી, કેપિટલ D છે આપણી 125 mm. અને જો એને આપણે પ્લાનમાં દોરવું હોય, પ્લાનમાં ડ્રો કરવો હોય સ્કેચ, તો આપણે પ્લાન કરીએ. જો આપણે હવે એને પ્લાનમાં ડ્રો કરીએ તો સ્લેબનો પ્લાન બનાવીએ છીએ. આ જુઓ, 4 કોર્નર ઉપર આપણા 2 સ્ટીલના બાર 8 mm ના 600 લેન્થ વાળા ટોર્સન સ્ટીલ. આ ટોર્સન સ્ટીલ 4 કોર્નરનું 8 mm 2 numbers 4 layers 4 લેયરમાં 2 નંબર 4 કોર્નર ઉપર એ રીતે આવશે. વ્યવસ્થિત બતાવી દેવાના. અને તમારા જે એજ સ્ટ્રીપ આવશે એ સ્ટ્રીપના બાર અહીંયા 2 બાર આવશે. એ સ્ટ્રીપના જે વધારાના 8 mm 5ના, અને બાકીનું જે સ્ટીલ છે તમારું, જે મેઇન સ્ટીલ છે આમાં આવશે, એ મેઇન સ્ટીલ આમાં આવશે. તો આ ખાસ કોર્નર ઉપરના બાર જે ટોર્સન સ્ટીલ છે એ પ્રોવાઈડ કરવાનું છે, અને એ સ્ટ્રીપના 2 8 mm ના બાર પ્રોવાઈડ કરવાના છે. તો બસ આ રીતે આપણે એનું સ્કેચ કરીશું, અને આ રીતે આપણું રિસ્ટ્રેન સ્ટેટ
2 વે રિસ્ટ્રેન સ્લેબ આ રીતે કરીશું. આપણે 9 નંબરનો સ્કેલ હતો આપણો 2 વે હતો પણ 9 ટાઈપનો હતો. 9 એઝ પર IS, કારણ કે 9માં શું છે કે ચારે બાજુ ડિસકન્ટિન્યુઅસ હોય એટલે સિમ્પલી સપોર્ટેડ હોય પણ કોર્નર સેલ ડાઉન હોય. બાકીના બધા 1 2 3 4 5 જોયું એ આપણે અલગ અલગ પ્રકારના આવી શકે, પણ આપણામાં તો આ 9 પ્રકારનો સ્લેબ આવશે, બીજું કોઈ આવશે નહીં. એટલે આ સ્લેબ આપણે તૈયાર કરવાનો જોઈએ. હવે આવતીકાલે આપણે એક્સિયલી લોડેડ કોલમ કરીશું. બરાબર એક્ઝામની તૈયારી કરજો, એક્ઝામ બહુ નજીક છે. તો આવતીકાલે મળીએ છીએ એક્સિયલી લોડેડ કોલમ સાથે. જય હિન્દ, જય ભારત.